વિદ્યાર્થી મિત્રો, આજથી હું તમને ધોરણ 10 માટે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરી રહ્યો છું. આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ઘણા બધા એવા ટોપિક્સ છે કે જે સમજવા જેવા છે. આ ટોપિક્સ મેં બધાય વર્ષ 2020-21ની પેપર સ્ટાઇલ મુજબ લીધું છે અને આ પેપર સ્ટાઇલ 2020-19ની પેપર સ્ટાઇલ અત્યાર સુધીની સૌથી સહેલામાં સહેલી પેપર સ્ટાઇલ છે કે જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં MCQs આવી ગયા છે, અથવા તો આપણે વાત કરી તો પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવી ગયા છે MCQ. એટલે ટોટલી તમને કંઈ વાંચવાની જરૂર નથી. લગભગ બધા જ એવા વસ્તુ છે કે જેમાં તમને ઓપ્શન્સ આપેલા જ હશે. ઘણા બધા ટોપિક્સ મેં લખ્યા છે, એ બધા ટોપિક્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જાસી. પહેલો ટોપિક છે આપણો સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. આ ટોપિક તમને સેક્શન ડી માં પૂછાય છે ને આ ટોપિક તમે ઘણી વાર પહેલા ભણી ગયા છો. ધોરણ 6 કે 7 થી તમે લગાતાર આ ને આ જ ટોપિક એકને એકવાર રિપીટથી તમે ભણી રહ્યા છો. એના પછીનો આપણે એનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ છે રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. અહીંયા જો તમને ઓપ્શન્સ પણ આપી દીધા છે, એટલે કે તમને કોઈ પણ જાતનું વિચારવાની જરૂર નથી. તમને ખાલી ઓપ્શન્સમાંથી જ આઈડિયા આવી જશે કે આનો જવાબ શું હોય. રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. પહેલો ઓપ્શન એ છે. વોટ કેન રહેમાન ડુ? રહેમાન શું કરી રહ્યો છે? તો એવો તો કોઈ ક્વેશ્ચન બને જ નહીં. હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ? તો જવાબ આવે ફ્લુએન્ટલી. એ તમારો જવાબ આવે બી, હાઉ. કઈ રીતે રહેમાન લેંગ્વેજ બોલી રહ્યો છે? ફ્લુએન્ટલી, એટલે ખૂબ જ સારી રીતે, અચકાયા વગર, પરફેક્ટ એને ઇંગ્લિશ લેંગ્વેજ પરફેક્ટ આવી રહી છે. આ કોઈ પરફેક્ટ લેંગ્વેજ નથી, પણ કોઈ પણ લેંગ્વેજ કહે છે, એની લેંગ્વેજ જે તમે કહો એ. પછી ત્રીજો ઓપ્શન છે હુઝ લેંગ્વેજ કેન રહેમાન સ્પીક? રહેમાન કઈ લેંગ્વેજ બોલી રહ્યો છે? અહીંયા કોઈ પરફેક્ટ લેંગ્વેજ આપી નથી તમને કે આ ઇંગ્લિશ પરફેક્ટ બોલી રહ્યો છે, ગુજરાતી, એવું કોઈ પરફેક્ટ આવે તો જવાબ સી આવે. પછી આવે છે વિચ. વિચ એટલે કઈ, એમાં એ સી આવે, ડી આવે જો તમને પરફેક્ટ આપી હોય તો. એના પછીના આપણે જે ટોપિક ભણવાનો છે એનું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ટોપિક તમને સૌથી અઘરો ટોપિક માનવાનો આવતો હતો ગ્રામરમાં. હવે એ સૌથી સહેલો બની ગયો છે, કારણ કે એમાં તમને ઓપ્શન્સ આવી ગયા છે. પહેલા આ ટોપિકમાં ઓપ્શન્સ નહોતા આવતા, એટલે ઘણા લોકો વિદ્યાર્થીઓને આ ટોપિક કરવામાં પ્રોબ્લેમ પડતી હતી. હવે આ બે ટોપિક છે. એના પછીનો ટોપિક છે કમ્પ્લીટ ધ ડાયલોગ અથવા તો રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ. બંને 3 માર્ક્સના છે અને આ બંને ટોપિક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ તો કે આ ટોપિક ફંક્શન બેસ્ડ છે. એક ફંક્શનમાં એક આખો કોષ્ટક જ આવી જશે. કોષ્ટકને વાંચી લ્યો એટલે આ તમને આવડી જાય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ ડાયલોગ અથવા તો રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ. બંને ટોપિક સી સેક્શનના છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બંનેનું એક એક ઉદાહરણ આપણે જોઈએ. પહેલા આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું ઉદાહરણ. જેનિલ ડાન્સ્ડ વેલ. ભાઈ ડોટ 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 કરી એટલે કે ડેશ કરી દીધું છે. કૌંસમાં આપ્યું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય. વિરોધાભાસ એટલે કે આપણે કોઈ ક્રિયા કરતા હોય એની વિરોધી ક્રિયા તમને લખવી પડે અહીંયા. એના માટેના ઘણા બધા શબ્દો છે, ધો, ઓલ્ધો, ઇવન તો, ઇવન ઇફ, એ બધા કોન્ટ્રાસ્ટ માટે વપરાય છે. તો સો હી ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ, એ આપે છે સો હી ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ ના. બી ધેરફોર હી વિલ ચૂઝ અ નેશનલ કોમ્પિટિશન, કારણ કે નેશનલ કોમ્પિટિશનમાં જવું છે. સી બટ હી વોઝ નોટ સિલેક્ટેડ એન્યુઅલ પ્રોગ્રામ, કારણ કે વાર્ષિકોત્સવમાં એનું સિલેક્શન થયું નહીં. છેલ્લું આવે છે ધો હી વોઝ ગિવન અ ટ્રોફી, તેથી તેને ટ્રોફી મળશે. જે ટ્રોફી મળવી, એને ટ્રોફી જોઈએ છે એટલે એ ડાન્સ સારું કરે છે. એટલે તમારો જવાબ આવે ડી. એના પછી એક રિસ્પોન્સ ટુ સેન્ટેન્સનું જોઈ લઈએ. એક ડાયલોગ ટાઈપનું જ આપ્યું છે, પણ એમાં ફક્ત બે જ વ્યક્તિ વાત કરે છે ને એક જ બે જ સેન્ટેન્સ છે એમાં. આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? તું તારું હોમવર્ક ક્યારે કરસ? રૂપેશ, ભાઈ ડેશ આપી દીધું. કૌંસમાં છે સ્પેસિફાઈંગ ટાઈમ. કોઈ એક ટાઈમ કહેવાનું છે. ટાઈમ તમે કઈ રીતે કહી શકો કે આમાં જો કોઈ પણ સમય લખેલું હોય એટ 12 o'clock, એટ 10 o'clock, એટ 8 o'clock, તો એ તમારો જવાબ હોય.
આઈ લાઈક ટુ ડુ હોમવર્ક. એવું તો કોઈ જવાબ બની જ ન શકે. એ કોઈને પોતાનું હોમવર્ક કરવું તો ગમતું હોય જ નહીં, એટલે એ તો કોઈ ટીક કરતા જ નહીં. બી, આઈધર માય મધર ઓર ફાધર ડઝ માય હોમવર્ક. કે મારા મમ્મી અને મારા પપ્પા મને હોમવર્ક ધરારથી પરાણે કરાવે છે, એવું એ બને છે. પણ એ જવાબ સાચો નથી. આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock. એ તમારો સાચો જવાબ છે. આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock. હું 6 વાગે મારું હોમવર્ક કરું છું. તો એ તમારો સાચો જવાબ. તો એ એક રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સનું એક્ઝામ્પલ થઈ ગયું. હવેનો નેક્સ્ટ ટોપિક આવે છે સેક્શન ડી માટે છે, ડુ એઝ ડાયરેક્ટેડ. હવે ડુ એઝ ડાયરેક્ટેડ શીખવું હોય ને સૌથી પહેલા તમને ટેન્સીસ શીખવા પડે. કાળ તમે શીખાશે, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળ, એટલે ટેન્સીસ શીખવા પડે. ટેન્સીસ આવડશે તો ડુ એઝ ડાયરેક્ટેડ આવડશે. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે માગ્યા મુજબ આપો એમ. તો આપણે ટેન્સીસ કરશું, પણ ટેન્સીસ કોઈ સેક્શનમાં પૂછાતા નથી ને એના કોઈ માર્ક્સ પણ નથી. ફક્ત તમારી માહિતી માટે તમને એક્ટિવ પેસિવ વોઇસ જેવો એક અગત્યનો ટોપિક આવડી જાય એટલે આપણે ટેન્સીસ કરવાના છે. એના પછી ડુ એઝ ડાયરેક્ટેડ સેક્શન ડી, એમાં 2 પાર્ટ પડે છે. પેલું એક્ટિવ પેસિવ વોઇસ, આ પણ તમે 8મા 9મા ધોરણમાં શીખી ગયા છો, પણ હવે તમને એક્ટિવ પેસિવ વોઇસમાં ઘણાને પ્રોબ્લેમ હોય છે. હવે પરફેક્ટ તમને આવડી જ જશે એક્ટિવ પેસિવ વોઇસ. 2 માર્ક્સની છે. સેકન્ડ આવે છે ચેન્જ ધ ટેક્સ્ટ, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ ટેન્સીસ, ચેન્જ ધ વોઇસ. આમાં પણ ચેન્જ ધ ટેન્સીસ પૂછાય છે. ફક્ત એક્ટિવ પેસિવ માટે તમને ઉપયોગી નહીં પડે, પણ તમને સેકન્ડ પેરેગ્રાફ ટેન્સીસનો હોય તો પણ તમને યાદ આવશે. એનું એક ઉદાહરણ જોઈ લઈએ. પહેલો પેરેગ્રાફ હંમેશા એક્ટિવ પેસિવ વોઇસનો જ હશે. જો આપ્યું છે, The policeman asked stranger some questions. The stranger did not reply any questions. The policeman helped him by his collar. એ એક પેરેગ્રાફ છે. પછી આપ્યું છે begin like this, એટલે અહીંયાથી શરૂઆત કરો. The stranger was asked some question by policeman. આ એક્ટિવ પેસિવ વોઇસથી શરૂઆત કરવાનું કે છે. અહીંયા તમને પરફેક્ટ લખેલું નહીં હોય કે એક્ટિવનો પેરેગ્રાફ છે પેસિવમાં રૂપાંતર કરું. તમને જોવું પડશે કે આ એક્ટિવનો પેસિવ કર્યું છે પહેલો સેન્ટેન્સ, તો એક્ટિવ પેસિવ છે. પછી આપ્યું છે It is raining heavily. The rivers too are flowing dangerously. The boatmen are taking their boats to bank. It was raining heavily. અહીંયા તમને શું આઈડિયા આવ્યો? આઈડિયા એ આવ્યો, પહેલા પેરેગ્રાફમાં શરૂઆતમાં આપ્યું છે It is raining heavily. It is વર્તમાન કાળ માટે વપરાય છે ને થોડોક બિગિન લાઇક્સમાં શું આપ્યું છે It was raining heavily. It was અહીંયા વર્તમાન કાળની જગ્યાએ ભૂતકાળ આવી ગયો, એટલે કે ચેન્જ ધ ટેન્સ કરવાનું છે. વર્તમાન કાળ ઇઝ, એમાંથી તમને ભૂતકાળ વોઝમાં પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફને પૂરો કરવાનો છે. એના પછી આપણે જે ટોપિક્સ ભણવાનો છે એ છે છઠ્ઠો ટોપિક. એ પણ સેક્શન ડી માટે છે, ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ તમને ભણવાની છે, પણ હવે એના ખાલી 2 જ માર્ક્સ છે. તમે જૂની પેપર સ્ટાઇલ જોશો તો એના માર્ક્સ 4 છે, પણ એમાં કોઈ ઓપ્શન ના આપેલા હોય, કોઈ પેરેગ્રાફ ના આપેલા. હવે તમને પેરેગ્રાફ પણ આપેલો હશે, સાથે સાથે ઓપ્શન્સ પણ આપેલા હશે. જો આપ્યું છે Mahek, what do you say about my performance? Karthik, I can say you have done it gratefully today. Mahek, thank you. Karthik, જૂની પેપર સ્ટાઇલ હતી ને એમાં ફક્ત એટલું જ આપેલું હતા, 3 લીટી જ, કે આ 3 ડાયલોગ જ. તો એના સહારો લઈ અને તમને આખો એક પેરેગ્રાફ બનાવવામાં આવતો હતો. હવે એ પેરેગ્રાફ તમને રેડી આપી દેશે, આખો પેરેગ્રાફ રેડી આપી દેશે, પણ વચ્ચે વચ્ચે બ્લેન્ક છોડી દેશે. જો Mahek dash Karthik what he said about dash. Mahek asked Karthik what he said about her. આ હું બોલું છું એમના થોડુંક તમને નહીં સમજાય. પરફોર્મન્સ, Karthik replied if he would say had done gratefully previous day. Mahek thanked Karthik. 3 બ્લેન્ક આવી, 3 બ્લેન્ક ભરો તો તમને 2 માર્ક્સ મળવા પાત્ર થાય. એના પછીનો આપણો જે ટોપિક કરવાનો છે એનું નામ છે કંજક્શન્સ. કંજક્શન્સ એટલે કે તમને કોઈ પણ બે સેન્ટેન્સીસ આપેલા હશે, એ સેન્ટેન્સીસને કમ્બાઇન્ડ કરવાનો, એક એવો વર્ડ વચ્ચે રાખવાનો છે કે જેનાથી 2 સેન્ટેન્સીસ કમ્બાઇન્ડ થઈ શકે, મર્જ થઈ શકે.
એ 3 માર્ક્સના 3 અલગ અલગ સેન્ટેન્સ આપેલા હશે. એ ત્રણેય સેન્ટેન્સની વચ્ચે એક એવો સેન્ટેન્સ તમને રાખવો પડે કે જેનાથી બે કમ્બાઇન્ડ થઈ જાય. એને એક એક્ઝામ્પલ આપ્યું છે, મિસ્ટર ખન્ના વોઝ બિઝી, હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખન્ના ખૂબ જ વ્યસ્ત છે, તેથી તે મારી રિક્વેસ્ટને એટેન્શન આપી શકતા નથી. અહીંયા વચ્ચે બિઝી પછી એક વર્ડ આવે. એ વર્ડ તમને કૌંસમાં આપેલો છે બ્રેકેટમાં, એન્ડ બટ સો. આપણે ત્રણેય જોઈ લઈએ. મિસ્ટર ખન્ના વોઝ બિઝી એન્ડ હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. અને કોઈ દી ના આવે. બીજું આવે છે બટ. મિસ્ટર ખન્ના વોઝ બિઝી બટ હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખન્ના વ્યસ્ત છે એટલે બટ એટલે તો બટ પણ ના આવે. મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. તેથી મિસ્ટર ખન્ના ખૂબ જ વ્યસ્ત છે, તેથી તે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા નથી. એટલે જવાબ આવે સો. એવા જ બે સેન્ટેન્સ આગળ આવ્યા છે, તમે જોવો. એના પછી આપણે જે ટોપિક કરવાના છે એ ટોપિકના નામ, એ બધા ત્રણેય સેક્શન ઈના ટોપિક છે. પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ ને પિક્ચર ડિસ્ક્રિપ્શન. પેરેગ્રાફ રાઇટિંગ એ તમે ઘણા સમયથી કરી રહ્યા છો, કે જેમાં એસે તમે કયો છો. એસે 6 માર્ક્સનો પૂછાય છે. એમાં તમને પણ 3 ઓપ્શન આપવામાં આવશે. બધાયમાં ઓપ્શન છે જ. કોઈ પણ એવો અઘરો ટોપિક નથી કે જેમાં ઓપ્શન નથી. જે 2019-18ની પેપર સ્ટાઇલમાં જેમાં ઓપ્શન આપ્યા નતા, એમાં પણ હવે ઓપ્શન આવી ગયા છે. અહીંયા તમને 3 એસે આપ્યા છે. માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. માય ઇંગ્લિશ ટીચર એટલે કે તમે તમારા ટીચર વિશે લખી શકો છો. એના કઈ રીતે ભણાવે છે, કઈ રીતે અમને ઇંગ્લિશ સમજાઈ જાય છે, બધા વર્ડનું અમને ગુજરાતીમાં મિનિંગ કરીને આપે છે. ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, તમે કોઈ ગામડામાં રહેતા હો તો તમે તમારા ગામડા વિશે લખી શકો અને તમને બેસ્ટ વિલેજ કહી શકો. અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી, કોઈ પણ એક પક્ષી સંગ્રહાલયની તમે મુલાકાતમાં ગયા હો તો એના વિશે લખી શકો. પણ મારા સજેશનથી ઉપરથી તમને પહેલો પેરેગ્રાફ સૌથી સહેલો પડે, માય ઇંગ્લિશ ટીચર. એમાં તમે તમારા ટીચર વિશે કોઈ પણ પેરેગ્રાફ લખી શકો છો. એના પછી આવે છે ઈમેલ રાઇટિંગ. મેં કીધું તું એમ જ કે કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઈમેલ હર ફ્રેન્ડ નિરાલી on kpc543@yahoo.com inviting to her to play celebrate Diwali. કેતકી ચૌહાણ નામની એક છોકરી છે કે જેની ફ્રેન્ડ નેપાલી ને ઈમેલ લખે છે. કયા ઈમેલ એડ્રેસ ઉપરથી? kpc543@yahoo.com થી. શેના માટે? કારણ શું છે? તો કે સેલિબ્રેટિંગ દિવાળી, એટલે દિવાળીની સેલિબ્રેટ કરવા માટે એના ઘરે આમંત્રણ આપે છે કે તું મારા ઘરે આવો ને અમે સાથે મળીને દિવાળી સેલિબ્રેટ કરશી. પછી ફટાકડા ફોડશે ભેગા થઈને. હવે આના ઉપરથી તમને ઈમેલ લખવાનું છે. એમાં ટુ, ફ્રોમ, પેરેગ્રાફ, છેલ્લે કન્ક્લુઝન, બધું તમને લખવું પડે. હવે ઈમેલના અથવામાં તમને રિપોર્ટ પણ પૂછાય છે. રાઇટ એન્ડ રિપોર્ટ ઓન સ્વચ્છ ભારત અભિયાન હેલ્ડ ટુ યોર સ્કૂલ અબાઉટ 60 વર્ડ. તમે ઈમેલ પણ લખી શકો અને રિપોર્ટ પણ લખી શકો. રિપોર્ટ તમને લખવામાં પ્રોબ્લેમ એ થાય કે તમને રિપોર્ટ છે ને એ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં લખવી પડે. કોઈ પણ તમે રિપોર્ટ લખો એ ભૂતકાળમાં લીધો. જો રાઇટ એન્ડ રિપોર્ટ સ્વચ્છ અભિયાન ટુ હેલ્ડ, સ્વચ્છ અભિયાન કર્યું તો એના વિશે તમને રિપોર્ટ લખવાની છે. સ્વચ્છ અભિયાન છે ક્યારે થયું હતું એના વિશે તમને અત્યારે રિપોર્ટ લખવાની છે. એટલે ભૂતકાળ થઈ ગયું એટલે બધા જ વર્ડ ભૂતકાળમાં આવશે. વળી તમે ભૂલથી ક્યાંક ઈસ કે આર કરી નાખ્યું તો અહીંયા માર્ક્સ કપાણા. એટલે કે એમાં ભૂલ થવાની શક્યતા વધારે છે ને, એમાં તમને લખવું એ વધારે પડશે. રિપોર્ટમાં 2 થી 3 પેજ લખવા પડશે. ને ઈમેલ એનાથી અડધું 1 કે 1.5 પેજમાં પતી જશે. એટલે મારા સજેશન મુજબ તમે ઈમેલ લખી શકો. પણ તમને રિપોર્ટ ફાવતી હોય તમે રિપોર્ટ જ લખી શકો. ઈમેલ લખવાની એટલી બધી જરૂર છે નહીં. અને આપણો છેલ્લો ટોપિક છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ડિસ્ક્રિપ્શન ઓન 10 સેન્ટેન્સીસ. અહીંયા તમને કોઈ પણ એક પિક્ચર આપી દીધું છે, પિક્ચર વિશે લખવાનું. એ તો સૌથી સહેલું છે. અહીંયા એક પાર્કનું પિક્ચર આપ્યું છે જ્યાં છોકરાઓ રમે છે, લપસણી ખાય છે, ઝૂલા ખાય છે. એટલે પાર્ક વિશે તમને જેટલી કંઈ પણ ડિટેલ હોય બધી ડિટેલ લખવાની છે.
આપણે આટલા ટોપિકની ચર્ચા કરવાના છે. પછી આ ટોપિક થઈ જશે પછી તમને આપણે જો ટાઈમ વધશે, સમય હશે તો આપણે શોર્ટ નોટ્સની પણ તૈયારી કરશે. ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જેને શોર્ટ નોટ્સ લખવામાં ખૂબ જ પ્રોબ્લેમ પડે છે. તે પ્રોબ્લેમ દૂર કરવા માટે આપણે શોર્ટ નોટ્સ કરશે અને સાથે સાથે આ વર્ષ 2020-21નું પેપર સોલ્યુશન પણ હું તમને કરાવી દઈશ. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી એક ટોપિકની ચર્ચા કરવાની છે. પહેલો ટોપિક જે આપણો હતો એ જોઈ લ્યો. પહેલો ટોપિક આપણો કયો હતો? સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. એની આપણે સ્ટાર્ટ કરવાનું છે 3 માર્ક્સમાં, એ પણ MCQ બેસ્ડ સેક્શન ડી. ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત